સુરતના વિશ્વ પ્રસિદ્ધ ટેક્સટાઇલ ઉદ્યોગ પર હાલ ગંભીર અને આર્થિક સંકટના વાદળો ઘેરાય છે। એક તરફ કાચા માલ એટલે કે રો મટીરિયલના ભાવમાં સતત વધારો છે, તો બીજી તરફ બજારમાં તેની ભારે અછત એટલે કે શોર્ટ સપ્લાય ઊભો થયો છે। મોંઘવારી અને અછતના આ બેવડા મારતી સ્થાનિક ઉદ્યોગકારો અને કારખાનદારોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। છેલ્લા 3 મહિનાના ગાળામાં પોલિસ્ટર ફિલ્મ અને યાન એટલે કે સૂતર દોરાના ભાવમાં 30 થી 35% સુધીનું વિપરીત ભાવ વધારો નોંધાયો છે। મોંઘા ભાવે માલ ખરીદવા તૈયાર હોવા છતાંય સમયસર અને પૂરતો જથ્થો મળતો નથી। સપ્લાય ચેનમાં સર્જાયેલી આ અછતના કારણે ટેક્સટાઇલ પ્રોડક્શન સાયકલ ખોરવાઈ ગયું છે। આગામી દિવસોમાં ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી જેવા મુખ્ય તહેવારો અને ત્યારબાદ લગ્ન સરાની સિઝન શરૂ થઈ રહી છે। ટેક્સટાઇલ ઉદ્યોગો માટે આ સમયગાળો સૌથી વધુ કમાણીનો માનવામાં આવે છે, પરંતુ રો મટીરિયલના શોર્ટ સપ્લાયના કારણે ઉત્પાદન ઠપ થવાના આરે પહોંચ્યું છે। સમયસર ઓર્ડર પૂરા ન થવાથી કારખાનદારોને કરોડો રૂપિયાના આર્થિક નુકસાનની સાથે ગ્રાહકો ગુમાવવાનો પણ ભારે ડર સતાવી રહ્યો છે। હાલની પરિસ્થિતિ યાન અને ઝરી ઉદ્યોગમાં સતત ખૂબ દુઃખનીય છે। સતત ચિંતાની વાત એ છે કે સતત ભાવ વધારાના કારણે પણ રો મટીરિયલની સપ્લાય પૂરેપૂરી મળી નથી રહી અને સતત યાનના ભાવ અને રો મટીરિયલના ભાવ, પોલિસ્ટર ફિલ્મના ભાવ સતત વધી રહ્યા છે। તો આના કારણે એન્ડ યુઝર સુધી, જેમ કે દિવાળીનો મહિનો ચાલી રહ્યો છે, પણ એન્ડ યુઝર સુધી કે એમ્બ્રોઇડરી ધારક છે કે રેપિયર જેકાર્ડ છે અને એરજેટ છે, ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને સતત ઓર્ડરનો ફ્લો ચાલુ થઈ રહ્યો છે। તો ત્યારે આ વસ્તુ સર્જાઈ રહી છે, તો સિઝનની અંદર લાભ લેવો વેપારી મિત્રોને ખૂબ જ તકલીફ થઈ રહી છે। ભાવ વધારાના કારણે અસર થઈ રહી છે કે હાલ માર્કેટ ચાલુ થઈ રહી છે। આ 2 મહિનાની ગંભીર હાલ અત્યારે માર્કેટ 2 મહિનાથી ડાઉન નથી ને અત્યારે માર્કેટનો ફ્લો ચાલુ થયો છે, પણ ત્યારે ભાવ સતત વધી રહ્યા છે અને માલ સપ્લાય આવી નથી રહી, જેથી વેપારીઓ લોકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે।